કરમસદનો કર્મયોગી ને લાડબાનો લાડકો. આ પંક્તિ આજકાલના સમયમાં સામાન્ય રીતે આપણા સૌના મોંએ ચઢેલી હોય છે. આ પંક્તિ આપણા મોંએ છે તેનું એક કારણ છે ભારતના પશ્ચિમ કાંઠે આવેલા આપણા ગુજરાત રાજ્યમાં સૌથી મોટી નદી વહેતી નર્મદા પર બનાવાઈ રહેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમના પર બેઝડ છે તેવું મહાન વ્યક્તિત્વ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલને તમે સરદારના નામે ઓળખી શકો, ભારતના લોહ પુરુષ કહી શકો, ભારતના બિસ્માર્કના નામે પણ ઓળખી શકો. સરદાર વલ્લભભાઈ પટેલ બાળપણથી જ નિડરતા, સ્વતંત્રતા, પોતે નાનપણથી જ ભણવામાં તેજ અને હોશિયાર એટલે કે હોશિયારી અને પોતાની પ્રબળ સહનશક્તિના કારણે જાણીતા થયેલા. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વધુ માહિતી લઈએ તો સરદાર પટેલનો જન્મ થાય છે હાલના આપણા શેરડી નદી કિનારે વસેલા નડિયાદ ખાતે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 12 જિલ્લા એવા છે કે જેના મુખ્ય મથક અલગ છે. હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતનો એક જિલ્લો એટલે કે ખેડા જિલ્લો અને ખેડા જિલ્લાનું મુખ્ય મથક એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ. સરદાર પટેલનો જન્મ તેમના મોસાળમાં એટલે કે નડિયાદ ખાતે થાય છે. સરદાર પટેલના માતા પિતાની વાત કરીએ, તેમના પિતાનું નામ હોય છે ઝવેરભાઈ, જ્યારે માતાનું નામ હોય છે લાડબાઈ. સરદાર પટેલ સાથે એમના ફેમિલીની વાત કરતા આપણે એમના પુત્રી મણિબાઈ અથવા તો મણિબેનને પણ ચોક્કસપણે યાદ રાખીશું. સરદાર પટેલનો જન્મ તો નડિયાદમાં, પણ સામાન્ય રીતે સરદાર પટેલ સાથે જોડાયેલું એક મૂળ વતન આપણને પૂછાય તો એમાં આન્સર આપણે લખીશું કરમસદ. હવે આપણને એવું થાય કે ખેડા અને આણંદ બંને છે તો નજીક નજીક જ ને, વાત તો ઇન શોર્ટ ચરોતરની જ ને. ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આણંદથી ખેડા વચ્ચેનો જે પટ્ટો છે તેને આપણે પ્રાદેશિક રીતે ચરોતરના નામે ઓળખીએ છીએ. હવે આ ચરોતરમાં નડિયાદ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ છે, જ્યારે આણંદ જિલ્લામાં હાલમાં બનેલો જિલ્લો આણંદ તેનું એક જે કહી શકાય મથક કરમસદ એ સરદાર પટેલનું મૂળ વતન છે. હવે આપણને સૌને ખબર છે કે ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર, ગાંધીજીનો અભ્યાસ રાજકોટ અને ભાવનગર, ગાંધીજીની કર્મભૂમિ તો સમગ્ર ભારતમાંથી કોઈ પણ જગ્યા કે જ્યાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યા હોય તેને કહી શકો. સિમ્પલ આ જ રીતે નરસિંહ મહેતા, નરસિંહ મહેતાનું જન્મસ્થળ ઓબ્વિયસલી ભાવનગર જિલ્લાનું તળાજા, પણ નરસિંહ મહેતાની કર્મભૂમિ આપણને પૂછાય તો ઓબ્વિયસલી આપણે લખીશું જુનાગઢ જિલ્લો કે જેને એ સમયે સોરઠના નામે ઓળખાતો. દરેક મહાન વ્યક્તિની જન્મભૂમિ અને કર્મભૂમિ અલગ અલગ હશે. હવે આ મહાન વ્યક્તિઓમાં ઝવેરચંદ મેઘાણી પણ આવી જાય છે, પ્રખ્યાત સાહિત્યકાર દયારામ પણ આવી જાય છે અને તેવી રીતે એક વિરલ વ્યક્તિત્વ ધરાવતા મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ આવી જાય છે. સરદાર પટેલ બાળપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર, બાળપણથી જ તે નિડરતાના ગુણો ધરાવતા, સાથે સાથે નેતૃત્વ કરવામાં પણ હંમેશા આગળ વધતા. સરદાર પટેલનો મોટા ભાગનો અભ્યાસ નડિયાદ છે, પેટલાદ છે વગેરે જેવી જગ્યાએ થયેલો હોય છે. હવે આપણને ખબર છે કે નડિયાદ હાલ ખેડા જિલ્લામાં છે અને પેટલાદ હાલ પાછું આણંદ જિલ્લાનો એક તાલુકો છે. તો આપણને અહીંયા એ વસ્તુ વિશે ખ્યાલ હોવો જોઈએ કે જે તે સમયે એક મુખ્ય મથક તરીકે માત્ર ખેડા જ હતું અને જ્યારે ભારતના આઝાદી મળી 1947માં, ત્યારબાદ ગુજરાત સ્વતંત્ર રાજ્ય થયું 1960માં અને ત્યાર પછી જે સ્વતંત્ર રાજ્યમાં 17 જિલ્લા હતા તે 17માંથી આજ દિન સુધીના 33 જિલ્લાની સફરમાં એક જિલ્લો હતો આણંદ, તેણે પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું 1997માં. તો આ રીતે 1997માં આણંદ અલગ થયો, તેથી આપણે યાદ રાખવું પડશે નડિયાદ, કરમસદ અને પેટલાદ વિશે. આગળ વધીએ તો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ, તેમના માતા હોય છે લાડબાઈ, તેમના પિતા હોય છે ઝવેરભાઈ. સામાન્ય ખેડૂત કુટુંબમાં તેમનો જન્મ થયો હોય છે, પણ આપણે વાત કરી તેમ બચપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે.
તેમની માર્કશીટ્સમાં હંમેશા અવ્વલ નંબર આવતો હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલની ભણવાની વાત કરીએ, તેમનું શિક્ષણ સામાન્ય રીતે સારું હોય છે, તેથી આગળ જતાં તે બેરિસ્ટરનો અભ્યાસ કરે છે. અને જ્યારે તે બેરિસ્ટરનો અભ્યાસ કરે છે ત્યારે તેમના મોટાભાગના મથકોમાં ગોધરા છે, અમદાવાદ છે, આણંદ છે વગેરે જેવા સ્થળોએ તે કેસ લડવા માટે વારંવાર જતા હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલના સત્યાગ્રહોની વાત કરીએ તો કોઈ પણ સત્યાગ્રહી, કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાની એવો જનરલી નહીં જ હોય કે જેણે જન્મથી જ, જેણે બાળપણથી જ, જેણે યુવાનીથી એવું નક્કી કરી લીધું છે કે મારે બ્રિટિશરો વિરુદ્ધ આ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડાઈમાં જોડાવાનું છે. દરેક સ્વતંત્ર સેનાની પરિસ્થિતિ અનુસાર જ પોતાનું મન બદલશે, પોતાની મક્કમતા લેશે. પછી એ ગાંધી બાપુ હોય, પછી એ સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હોય. સરદાર વલ્લભભાઈ પટેલ પણ બાળપણથી હોશિયાર હતા, બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી. એક સમયે તો તેઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે હાલનું આપણું એએમસીના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હોય છે. સરદાર પટેલ એએમસીના પ્રમુખ હોય છે ત્યારે તેમણે એએમસીના પ્રમુખ તરીકે અમદાવાદમાં એ પૂર હોય, રાહત કાર્ય હોય, બચાવ કાર્ય હોય, વિકાસના કાર્ય હોય, શૈક્ષણિક બાબત હોય કે પછી કોઈ પણ તહેવાર કે ઉજવણીની બાબત હોય, દરેક ક્ષેત્રે અમદાવાદનો જે વિકસતો દર છે તેને વધારવા માટે હંમેશા પોતાનું 100% આપેલું. તેથી એએમસીના પ્રમુખ તરીકે પણ તે ખૂબ જ જાણીતા થયા હોય છે. આ સિવાય તે સમયે જે સામાન્ય સભા ચાલતી, સામાન્ય સભામાં તે જનરલી હાજરી આપતા, ત્યારે કોઈ પોલિટિકલ ઇન્ટેન્સથી હાજરી ના આપતા. પણ એક સમય સરદાર વલ્લભભાઈ પટેલનો મેળાપ થાય છે આપણા લોકપ્રિય એવા ગાંધીજી સાથે. ગાંધીજી 1915માં આપણને ખબર છે કે ભારત પરત ફર્યા. આમ તો ગાંધી બાપુ ઓલરેડી એક વખત ભારત આવેલા અને ત્યારબાદ સાઉથ આફ્રિકા ગયા, પણ પરમનન્ટ ભારતમાં રહેવા ક્યારે પરત ફર્યા? 1915માં. અને આ દિવસ કે જે 9મી જાન્યુઆરી 1915નો દિવસ હતો, તેને આજે આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે જ્યારે ગાંધી બાપુ પરત ફરે છે ત્યારે ગોપાલ કૃષ્ણ ગોખલે તેમના રાજકીય ગુરુ બને છે. અને ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીને કહે છે કે તમારે પહેલા ભારત ભ્રમણ કરવું, ગુજરાત ભ્રમણ કરવું, ગામડે ગામડે ફરવું અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ પોતાનું આગળનું ફ્યુચર ડિસાઇડ કરવું. તેથી ગાંધીજી સાચા અર્થમાં ભ્રમણ કરે છે અને સૌથી પહેલા અમદાવાદ ખાતે કોચરબ આશ્રમ, જે સત્યાગ્રહ આશ્રમના નામે પણ ઓળખાય છે, તો આશ્રમની સ્થાપના કરે છે. હવે એ ડ્યુરેશનમાં જ્યારે ગાંધીજી થોડાક પોલિટિકલી એક્ટિવ થાય છે ત્યારે સરદાર પટેલની મુલાકાત થાય છે ગાંધી બાપુ સાથે. અને સરદાર પટેલને ગાંધી બાપુ સાથે થયેલી મુલાકાતને વધારે સિરિયસલી લે છે. ગાંધીજી સાથેની આ મુલાકાતની ગાઢ અસર તેમના જીવન પર થાય છે અને ત્યારથી સરદાર વલ્લભભાઈ પટેલ આપણા મહાત્મા ગાંધીને પોતાના આદર્શ માને છે, પોતાના જીવનના મૂલ્યવાન સિદ્ધાંતોમાં ઉતારે છે. અને ત્યારથી આ બંનેની મુલાકાત એકબીજા સાથે વધુ સમય લેવા માટે મજબૂર કરે છે અને આગળ જતા સ્વતંત્રતા પ્રાપ્તિના સંગ્રામમાં આ બંને જણાનો સાથ આપણને સ્વરાજ પ્રાપ્તિની જે લડત છે તેમાં ખૂબ જ વધારે મદદરૂપ સાબિત થાય છે. આપણે વાત કરી સિમ્પલ સરદાર વલ્લભભાઈ પટેલના પોલિટિકલ બેકગ્રાઉન્ડની. સરદાર પટેલના સત્યાગ્રહોની વાત કરીએ, તેમના સત્યાગ્રહો વિશે સામાન્ય રીતે આપણે આધુનિક ભારતના અને આધુનિક ગુજરાતના બંનેના ઇતિહાસમાં બ્રીફલી ચર્ચા કરેલી જ છે. વાત કરીએ સૌથી પહેલા ગુજરાતના સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહની, કે પછી હૈડિયા વેરા માટે જાણીતા ગુજરાતના બોરસદ સત્યાગ્રહની, કે પછી સરદાર વલ્લભભાઈ પટેલનો પોતાનો પ્રથમ અને સૌથી સફળ સત્યાગ્રહ કહી શકાય તેવા બારડોલી સત્યાગ્રહની. 1928માં દક્ષિણ ગુજરાતમાં થયેલા બારડોલી સત્યાગ્રહે સરદાર વલ્લભભાઈ પટેલને એક સુંદર બિરુદ એટલે કે સરદારનું બિરુદ આપેલું. સરદારનું આ બિરુદ ગાંધીજી દ્વારા કહેવાથી બારડોલીની મહિલાઓએ સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યું. અને ત્યારથી લઈને આજ દિન સુધી આપણે હંમેશા વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની આગળ સરદાર શબ્દનો ઉપયોગ નિશ્ચિતપણે કરીએ છીએ. આપણે વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલના સત્યાગ્રહોની, તો એમાં આપણે વાત સામાન્ય રીતે ગુજરાતના ખેડા છે,
બોરસદ છે, બારડોલી છે વગેરે જેવા સત્યાગ્રહની કરી. પણ શું સરદાર પટેલ સાચા અર્થમાં આ 3 જ સત્યાગ્રહ સાથે જોડાયેલા હતા? ના. સરદાર પટેલ જ્યારથી પોલિટિક્સમાં ઝંપલાવે છે, રાજકીય ચળવળમાં ભાગ લે છે, સ્વરાજ પ્રાપ્તિની લડતમાં આપણને એટલે કે ભારતને અને ગુજરાતને મદદ કરવાની શરૂઆત કરે છે, ત્યારથી લઈને નાગપુરનો ઝંડા સત્યાગ્રહ હોય કે પછી બારડોલી સત્યાગ્રહ હોય, અસહકારનું આંદોલન હોય કે પછી સવિનય કાનૂન ભંગ હોય, હિન્દુ છોડો ચળવળ હોય કે પછી સ્વતંત્રતા પશ્ચાતની સાચા અને સ્થાયી ભારતની રચના હોય, દરેક વસ્તુમાં પોતાનો સિંહ ફાળો આપ્યો હોય છે. સરદાર પટેલ સાચા અર્થમાં તો હતા ગુજરાતી જ, પણ જ્યારે ગુજરાતમાં તે લોકપ્રિય નેતા બન્યા તો તેમાંથી કયા સત્યાગ્રહે તેમને ભારતના લોકપ્રિય નેતા બનાવ્યા? તેમાં આન્સર આવશે નાગપુરનો ઝંડા સત્યાગ્રહ. અને આ રીતે નાગપુરના ઝંડા સત્યાગ્રહ પછી ગુજરાતની બહારના લોકો પણ ગાંધીજીના જેમ સરદાર વલ્લભભાઈ પટેલને જાણતા અને સાચા અર્થમાં ઓળખતા થાય છે. આગળ આપણે વાત કરીએ તેમનું રાજકીય યોગદાન અદ્વિતીય રહ્યું હોય છે. કારણ કે આપણે જે બધા સત્યાગ્રહોની વાત કરી, ખાસ કરીને ઝંડા સત્યાગ્રહ અને સવિનય કાનૂન ભંગની વાત કરીએ એટલે આપણને સૌથી પહેલું શું યાદ આવવું જોઈએ? દાંડી યાત્રા, દાંડી માર્ચ કરાઈ હતી ગાંધીજી દ્વારા. પણ શું તેની શરૂઆત સાચા અર્થમાં માત્ર ને માત્ર મહાત્મા ગાંધીએ કરેલી? ના. દાંડી યાત્રાની શરૂઆતમાં તો સરદાર વલ્લભભાઈ પટેલ છે, મહાત્મા ગાંધી છે વગેરે જેવા ઘણા બધા પ્રખ્યાત નેતાઓ હોય છે. પણ જેવી રીતે આપણે જાણીએ છીએ કે દાંડી યાત્રા શરૂ થવાના 4-5 દિવસ પહેલા જ બ્રિટિશરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની રાસ ગામેથી ધરપકડ કરી લેવામાં આવે છે. અને દાંડી યાત્રા પતી ગયા બાદ 1-2 માસ પછી ગાંધીજી આ યાત્રાને આગળ ના વધારે તેથી ગાંધીજીની પણ કરાડી ગામેથી ધરપકડ કરી લેવાય છે. એક્ઝામની દ્રષ્ટિએ આ પ્રશ્નો મહત્વના હોઈ શકે છે, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સીધું જ આપણને રિપ્રેઝન્ટ કરી આપશે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનકાળ અને તેમનું વ્યક્તિત્વ. તો આમાંથી પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી સંભાવના. આ પ્રશ્નની આપણે વાત કરીએ તો રાજકીય યોગદાનમાં એક એએમસીનો સમાવેશ થશે. બીજી એક વસ્તુ આપણે અહીંયા ઇન્ડિકેટ કરી છે આઈસીએસમાંથી આઈએએસ. હવે જનરલી આપણે સત્યેન્દ્રનાથ ટાગોરને યાદ કરીએ. આપણને ખબર છે કે રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ હતા. સૌ પ્રથમ વખત જે બ્રિટિશ સરકાર દ્વારા લેવાતી ઇન્ડિયન સિવિલ સર્વિસીસ એટલે કે હાલમાં જેને આપણે યુપીએસસી કહી શકીએ, જેને કહી શકીએ કે સંઘીય સનદી સેવાઓ, તો આ સેવાઓની જે પરીક્ષા લેવાતી આઈએએસ છે, આઈપીએસ છે, આઈઆરએસ છે, આઈએફએસ છે વગેરે જેવા કેટલાય હોદ્દાઓ કવર કરી આપતી આ એક્ઝામ પહેલા આઈસીએસના નામે ઓળખાતી. સત્યેન્દ્રનાથ ટાગોર એવા પ્રથમ ભારતીય કે જેણે આઈસીએસ પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ નોકરી પ્રાપ્ત કરી. હવે જ્યારે રવિન્દ્રનાથ ટાગોર સત્યેન્દ્રનાથ ટાગોર સાથે અમદાવાદ આવે છે, અમદાવાદમાં રહે છે, મોતીશાહી મહેલ એટલે કે સરદાર રાષ્ટ્રીય સ્મારક તરીકે જે ઓળખાય છે ત્યાં વસવાટ કરે છે. તે દરમિયાન આગળ જતા જ્યારે આપણને સ્વતંત્રતા પ્રાપ્તિ થઈ જાય છે, 1947માં દેશ આઝાદ થઈ જાય છે, તો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી જ જે ઇન્ડિયન સિવિલ સર્વિસીસ છે તેને એક નવું નામ મળે છે અને તેને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના નામે ઓળખવામાં આવે છે, જેને આજે પણ આપણે યુપીએસસી કેડરના એક બેસ્ટ અધિકારી તરીકે એટલે કે આઈએએસ ઓફિસર તરીકે ઓળખીએ છીએ. હવે આપણને ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરાત અને ભારત તો જાણે જ છે, પણ સરદાર પટેલને વિશ્વમાં કેમ ઓળખાય છે? તો દેશી રાજ્યોના વિલીનીકરણ માટે, દેશી રાજ્યો ભેગા કરવા માટે. આપણને સૌને ખબર છે કે લગભગ 5 જણા ભેગા કરવાના હોય અને એ 5 જણાને ભેગા કરીને વર્ષો સુધી સાથે લઈને ચાલવાનું હોય, નિયરલી ઇમ્પોસિબલ કામ છે, કારણ કે એમાંથી 1-2 અપવાદ તો ચોક્કસપણે હોય જ. પણ આપણા જે આ અપ્રિતમ શૌર્ય ધરાવતા, જેને કહી શકાય વિરલ વ્યક્તિત્વ ધરાવતા નીડર અને સાહસિક સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને સ્વતંત્રતા પશ્ચાત સૌથી મોટો જે પડકાર હતો, સૌથી મોટું જે ચેલેન્જ હતું દેશી રાજ્યોને ભેગા કરવાનું, એ પડકાર સ્વીકાર્યો અને નહીં 562 જેટલા લગભગ દેશી રજવાડા એક કર્યા.
જો કે અહીંયા આપણે નોંધવું રહ્યું 3 દેશી રાજ્યો એવા હતા, એક આપણા ગુજરાતનું જૂનાગઢ, એક દક્ષિણ ભારતનું હૈદરાબાદ અને ત્રીજું આપણા આખા ભારતનું ગણાતું સૌથી ઉપરી બિંદુ એટલે કે સૌથી ઉત્તરી રાજ્ય જમ્મુ અને કાશ્મીર. જો કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો જે છે, જેને જમ્મુ અને કાશ્મીર કહેવા કરતાં આપણે કાશ્મીર કહીશું, એ મુદ્દો તો આજે પણ સળગતો પ્રશ્ન છે. પણ હૈદરાબાદ અને જૂનાગઢ થોડા જ વર્ષોમાં સોલ્વ થઈ ગયેલા આ ક્વેશ્ચનના આન્સર આપણે ગણી શકીએ. તો આ રીતે આવા કેટલાય દેશી રજવાડા એક કર્યા. જો કે આ કાર્યમાં તેમને મદદ કરનાર વ્યક્તિ હતા વીપી મેનન. તો આ રીતે દેશી રાજ્યોમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન આ બંનેને આપણે યાદ રાખીશું. સરદાર વલ્લભભાઈ પટેલના આટલા બધા કાર્યો, આટલું બધું જેને કહી શકાય ડેડિકેશન, આ બધી વસ્તુઓ માટે તેમને 1991માં મરણ ઉપરાંત એટલે કે મૃત્યુ બાદ ભારત રત્નના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા. તો સરદાર વલ્લભભાઈ પટેલના કેરેક્ટરમાંથી રાજકીય ચળવળ દરમિયાનના નીકળતા આટલા પ્રશ્નો આપણે જોઈ શકીએ. સૌથી પહેલા શરૂઆતમાં જ આપણે જોયું કે સરદાર પટેલને ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે. ભારતના બિસ્માર્ક તેમને કેમ કહેવાશે? કારણ કે તેમણે દેશી રાજ્યોના વિલીનીકરણમાં સિંહ ફાળો આપ્યો હોય છે. આપણને ખબર છે કે 1946માં જ્યારે કેબિનેટ મિશન આવે છે ત્યારથી બંધારણ સભાની કાર્યવાહી શરૂ થાય છે. બંધારણ સભા અંતર્ગત આગળ સ્વતંત્રતા પશ્ચાત જેટલી પણ સમિતિઓ બનશે તેમાંથી મુખ્ય 3 થી 4 સમિતિના મેઇન અધ્યક્ષ અને સ્થાયી અધ્યક્ષ તરીકે પણ સરદાર વલ્લભભાઈ પટેલને રાખવામાં આવ્યા હોય છે. કારણ કે તેમના પાસે એ ટેલેન્ટ હોય છે જે સામાન્ય રીતે બીજા કોઈ પણ તે સમયના નેતા પાસે નથી હોતું. પછી એ સહનશક્તિનું હોય, પછી એ નેતૃત્વ શક્તિનું હોય કે પછી એ સાચા અર્થમાં એક સારા વ્યક્તિત્વ બતાવવાનું હોય. આપણે વાત કરીએ કરંટની દ્રષ્ટિએ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલો સૌથી મહત્વનો પ્રશ્ન અને સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. વિશ્વમાં આજકાલ પ્રતિમાઓ અને તે પ્રતિમાઓના કન્સ્ટ્રક્શન બાબતની હરીફાઈ સર્વસામાન્ય થઈ ગઈ છે. પછી એ પ્રતિમા ન્યુયોર્ક ખાતે આવેલી પ્રખ્યાત એવી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની હોય, ચાઇના ખાતે આવેલી પ્રખ્યાત સ્પ્રિંગ ઓફ બુદ્ધાની હોય કે પછી રિયો ડી જેનેરિયોની હોય. પણ આપણા માટે સૌથી મોટા ગૌરવની વાત એ છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જેની ઊંચાઈ હશે 182 મીટર. આ પ્રતિમા આખા ભારતના પશ્ચિમ કાંઠે આવેલા આપણા ગુજરાત રાજ્યમાં, જેને કહી શકાય દક્ષિણ ગુજરાતમાં સુરત અને વડોદરા પાસે આવેલા મહત્વના જિલ્લા તરીકે જાણીતા નર્મદા ખાતે બની રહી છે. હવે આપણને ખબર છે કે ગુજરાતની સૌથી મોટી યોજના કઈ છે? એ યોજના છે સરદાર સરોવર યોજના. જળ વિદ્યુત બાબતે હોય, પાણી ક્ષેત્રે હોય, નહેરો ક્ષેત્રે હોય, બંધ ક્ષેત્રે હોય કે પછી અન્ય કોઈ પણ ક્ષેત્રે હોય, આ સરદાર સરોવર યોજના છે તેનું નામ તો પોતે સરદાર સરોવર છે જ. સાથે સાથે હવે સરદાર સરોવર યોજનાથી એટલે કે જે સરદાર સરોવર યોજના કેવડિયા ખાતે છે, સરદાર સરોવર યોજનાથી 3.2 કિલોમીટર આગળ જતા સાધુ નામની ટેકરી પર એટલે કે નર્મદા નદી કિનારે આવેલો મહત્વનો સાધુ નામનો બેટ, આ બેટ પર એક સૌથી ઊંચી પ્રતિમાએ આકાર લીધો છે અને આ પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ભારતના બિસ્માર્ક, ભારત રત્ન કે પછી તેમની રાજકીય ચળવળો દરમિયાન અપાયેલ યોગદાન અને સાથે સાથે દેશી રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયા, આ બધી વસ્તુઓની વાત કર્યા પછી આઈ ડોન્ટ થિંક સો કે આપણને ક્વેશ્ચન માર્ક હોવું જોઈએ કે આનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ છે, એકતાની પ્રતિમા કેમ છે? કારણ કે એ એકતાની પ્રતિમા નામ સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વને આપણા સમક્ષ મૂકી આપે છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની વાત કરીએ તો આ પ્રતિમાનું બાંધકામ લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા કરાવડાવ્યું છે. આ પ્રતિમા વિશે સામાન્ય માહિતી લઈએ તો 2013માં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 138મી જન્મ જયંતિ હોય છે, આપણને ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે 31 ઓક્ટોબર. હવે જ્યારે તેમની 138મી જન્મ જયંતિ હોય છે ત્યારે હાલના આપણા વડાપ્રધાન અને તે સમયના આપણા મુખ્યમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ વિચાર આપવામાં આવે છે
અને તેમના દ્વારા અપાયેલા આ વિચારનો સામાન્ય શિલાન્યાસ કરાય છે. પણ સાચા અર્થમાં આ વસ્તુની આધારશિલા 2014માં આનંદીબેન પટેલ એટલે કે ગુજરાતના એકમાત્ર અને સૌથી પહેલા સ્ત્રી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા તેમની આધારશિલા મુકાય છે. આગળ જતા આ કન્સેપ્ટ જ્યારે ભારતના લોકો સુધી પહોંચે છે ત્યારે સૌથી લોકપ્રિય કન્સેપ્ટ બને છે અને તેના માટે ઠેર ઠેર રન ફોર યુનિટીનું આયોજન થાય છે. હવે આ રન ફોર યુનિટી આપણા માટે કોઈ નવો શબ્દ નથી. કદાચ આપણામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેમણે રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો અને તે માત્ર ગુજરાત પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ભારતમાં ફેલાઈ ગયું હોય છે. રન ફોર યુનિટી છે. આ જ સમયે લાલકૃષ્ણ અડવાણીની એક બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હોય છે. તો આ રીતે આવો કંઈક ઇતિહાસ ધરાવતું સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે તેની ઊંચાઈ બાબતે ખાસ યાદ રાખીશું કે તેની ટોટલ ઊંચાઈ છે 240 મીટર. પણ આ 240 મીટર શેની સાથે તો 182 મીટરની પ્રતિમા અને બાકીના જે 58 મીટર રહેશે તેની ટેકરીની ઊંચાઈ કરવામાં આવી છે. આની સાથે આપણને એક બીજી વસ્તુ પણ ખ્યાલ હોવી જોઈએ. વિશ્વની પ્રથમ અને વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા જ્યારે ગુજરાતમાં એટલે કે એશિયાના ભારતમાં છે ત્યારે બીજા નંબરે આવતી સૌથી ઊંચી પ્રતિમા ક્યાં આવેલી છે તો ચીનમાં. અને તે પ્રતિમા બુદ્ધ ભગવાનની છે જેને સ્પ્રિંગ ઓફ બુદ્ધા આઇડલના નામે ઓળખવામાં આવે છે. અને તેની સરેરાશ ઊંચાઈ જે આપણી 182 છે તેનાથી વિપરીત 128 મીટરની છે. જ્યારે જેમ આપણે 182 મીટર પ્રતિમાની ઊંચાઈ છે અને 240 મીટર ટેકરીથી કુલ ઊંચાઈ છે તેવી જ રીતે આ સ્પ્રિંગ ઓફ બુદ્ધામાં 128 મીટર તેની સામાન્ય પ્રતિમાની ઊંચાઈ છે. જ્યારે તેના નીચે જે લોટસ ટેમ્પલ છે તેની અને લોટસ ફ્લાવર છે એની ઊંચાઈ 153 મીટર છે. તો આ રીતે આપણે હાલના એક મહત્વના કરંટ પોઈન્ટ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ, તેમનું જીવન દર્શન, તેમનું જીવન ચરિત્ર, તેમના વ્યક્તિત્વ અને તેમની વિશ્વની બનાયેલી સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જાણી શકીએ. આધુનિક ભારતમાં થઈ ગયેલા મહત્વના સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાનીઓ જોઈએ તેમાં બે મુખ્ય છે. એક છે ભારતના પૂર્વી કાંઠે વસેલા બંગાળના, જ્યારે બીજા છે ભારતના પશ્ચિમ કાંઠે આવેલા ગુજરાત અને મહારાષ્ટ્રના એટલે કે રવિન્દ્રનાથ ટાગોર બંગાળના અને દાદાભાઈ નવરોજી ગુજરાતના. આમ તો જોવા જઈએ તો નવસારી સાથે સંકળાયેલા પણ સાથે મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ માટે પણ જાણીતા એવા દાદાભાઈ નવરોજી. આપણે વાત કરીએ રવિન્દ્રનાથ ટાગોરની. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થાય છે દેવેન્દ્રનાથ ઠાકુરને ત્યાં કલકત્તામાં. હવે બચપણથી જ રવિન્દ્રનાથ ટાગોર ભણવામાં હોશિયાર હોય છે. દેવેન્દ્રનાથ ઠાકુરના બે પુત્રો મુખ્યત્વે ભણવામાં હોશિયાર એક હોય છે સત્યેન્દ્રનાથ અને બીજા હોય છે રવિન્દ્રનાથ. સત્યેન્દ્રનાથને આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ વખત ICSની પરીક્ષા પાસ કરેલ. પરીક્ષા તો પાસ કરેલી પણ સાથે સાથે નોકરી પણ અપનાવેલી એવા પ્રથમ ભારતીય હોય છે સત્યેન્દ્રનાથ ટાગોર. આ સત્યેન્દ્રનાથ એટલે રવિન્દ્રનાથના મોટા ભાઈ. સત્યેન્દ્રનાથને જ્યારે ગુજરાતમાં મૂકવામાં આવે છે ત્યારે તેમનું નિવાસ સ્થાન હોય છે અમદાવાદ અને રવિન્દ્રનાથ પોતાના મોટા ભાઈની સાથે અમદાવાદમાં આવે છે અને રહે છે. જે હોલમાં તે રહેતા હોય છે આજે આપણે તેને ટાગોર સ્મૃતિખંડના નામે ઓળખીએ છીએ. અને ટાગોર સ્મૃતિખંડ અમદાવાદની રવિન્દ્રનાથ ટાગોર સાથે સંકળાયેલી એક મુખ્ય વિશેષતા છે. વિશેષતાથી આપણે રવિન્દ્રનાથ ટાગોરની વિશેષતાઓ જોઈએ તો એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમના સાહિત્ય કૃતિઓ એ સાહિત્ય કૃતિઓને રાષ્ટ્રીય સન્માન મળેલું છે. અને આ સન્માન પણ કેવું, જેમ કે એમની એક સાહિત્ય કૃતિ છે જનગણ મન અને બીજી સાહિત્ય કૃતિ છે અમાર સોનાર બાંગ્લા. આપણે સિમ્પલ વાત કરીએ, કોઈ પણ સાહિત્યકારની એકાદી કૃતિ કદાચ કોઈ દેશનું નેશનલ એન્થમ હોઈ શકે, રાષ્ટ્રીય ગીત અથવા રાષ્ટ્રીય ગાન બની શકે, પણ આ એકમાત્ર એવા વ્યક્તિ હતા કે એક સાથે તેમની સાહિત્યિક કૃતિને બે દેશોમાં અલગ અલગ જગ્યાએ રાષ્ટ્રગાનનો દરજ્જો મળેલો છે. એટલે કે
બાંગ્લાદેશનું નેશનલ એન્થમ છે અમાર સોનાર બાંગ્લા અને આપણા ભારત દેશનું રાષ્ટ્રગાન છે જનગણ મન. આવી ગ્રેટ એટલે કે મહાનતમ વિશેષતાઓ ધરાવતા આપણા કલકત્તાના આધુનિક ઇતિહાસ દરમિયાનના મુખ્ય સ્વાતંત્ર્ય સેનાની એટલે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરને સૌપ્રથમ વખત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું. હવે અહીંયા આપણને એવું થાય કે ક્યારે પ્રાપ્ત થયું હતું, તો 1913માં. આ નોબેલ પારિતોષિક શેના માટે પ્રાપ્ત થયું હતું, તો રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ છે ગીતાંજલિ. અને ગીતાંજલિ સાહિત્યિક કૃતિ માટે તેમને સૌપ્રથમ વખત 1913માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. તો આપણને અહીંયા એવું થાય કે અહીંયા સૌપ્રથમ વખત આપણે કેમ કીધું? એટલા માટે કારણ કે અત્યાર સુધી કોઈ પણ ભારતીયને સાહિત્યમાં નોબેલ પારિતોષિક નહોતું પ્રાપ્ત થયેલું. આ પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયન કે જેણે 1913માં પ્રથમ વખત નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું. આપણે વાત કરીએ તેમના ઉપનામની, તો તેમને એક સર અને એક ગુરુદેવ આ બે ઉપનામે પ્રયોજવામાં આવતા. સૌથી પહેલા ગુરુદેવ. હવે આપણને ખબર છે ગાંધીજીની આપણે વાત કરીએ તો આગળ આપણે હંમેશા મહાત્મા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. મહાત્મા ગાંધી કહીશું. મોહનદાસ કરમચંદ ગાંધી કરતાં વધારે મહાત્મા ગાંધી શબ્દ પ્રયોજાય છે. તો આમાં ઝિગઝેગ બનશે. એટલે કે રવિન્દ્રનાથ ટાગોરે ગાંધી બાપુને જે પદવી આપી તે હતી મહાત્મા. તે ગાંધી બાપુને મહાત્મા ઉપનામે પ્રયોજતા, જ્યારે ગાંધી બાપુ રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ ઉપનામે બોલાવતા. એટલે કે મહાત્મા ગાંધીએ ટાગોરને ગુરુદેવ, જ્યારે રવિન્દ્રનાથે મહાત્મા ગાંધીને મહાત્મા ઉપનામ આપેલું. આ સિવાય તેમને પ્રાપ્ત થયેલું એક મહત્વનું ઉપનામ એટલે કે સર. તેમને જ્યારે સર ઉપનામ પ્રાપ્ત થયું ત્યારે તેમણે સ્વીકારેલું, પણ જલિયાવાલા બાગ હત્યાકાંડ છે, ત્યારબાદ ખિલાફત આંદોલન છે, ત્યારબાદ અસહકારનું આંદોલન છે, ભારતની આ સંવેદનશીલ પરિસ્થિતિમાં તેમને ખ્યાલ આવી ગયો કે બ્રિટિશરોનો સાચો ચહેરો કયો છે, સાચા અર્થમાં બ્રિટિશરોનો ઉદ્દેશ્ય શું છે, અને ત્યારથી તેમણે પોતાને મળેલી સરની પદવીનો ત્યાગ કર્યો હોય છે. તેમની સાથે સંકળાયેલી એક વિશેષતા એ પણ છે કે તેમણે બંગાળમાં આવેલી શાંતિનિકેતન વિદ્યાપીઠની સ્થાપનામાં બહુ મોટો ફાળો આપ્યો હોય છે. તો આ રીતે આપણે રવિન્દ્રનાથ ટાગોરને જોયા. આપણે વાત કરીએ દાદાભાઈ નવરોજીની. સામાન્ય રીતે પારસી ગણાતા સમાજ સુધારક તરીકે જાણીતા થયેલા દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજીને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયાના નામે ઓળખવામાં આવે છે. દાદાભાઈ નવરોજી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જે આધુનિક ભારતના ઇતિહાસમાં સૌથી મોટી સંસ્થા હતી, તે સંસ્થાના 3 વખત અધિવેશનના પ્રમુખ રહી ચૂક્યા છે. ઓલરેડી આપણને ખબર છે કે આઈએનસીની સ્થાપના થાય છે 1885માં. પ્રથમ વખત તો પ્રમુખ રહે છે વ્યોમેશચંદ્ર બેનર્જી, પણ જ્યારે આનું દ્વિતીય અધિવેશન ભરાય છે એટલે કે 1886નું, તો 1886માં દ્વિતીય અધિવેશનના અધ્યક્ષ તરીકે દાદાભાઈ નવરોજીને રાખવામાં આવે છે. આ સિવાય પણ અન્ય 2 વખત પણ, અને ખાસ કરીને તેમાં પણ 1906માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ રહી ચૂક્યા હોય છે. 1906નો સમય આધુનિક ભારતના ઇતિહાસમાં આપણને ખબર છે કે સાચા અર્થમાં સંવેદનશીલ, કારણ કે 1905ના ભાગલા, બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળના 2 ભાગ, અને 1906માં મુસ્લિમ લીગની સ્થાપના. તો આ રીતે દાદાભાઈ નવરોજીએ જે કહી શકાય સંવેદનશીલ સમયગાળામાં આઈએનસીનું અધ્યક્ષ સ્થાન લીધું અને આઈએનસીને સ્થાયી કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આ સિવાય આપણે વાત કરીએ પ્રથમ ભારતીય. કોંગ્રેસના પ્રમુખ તો રહી ચૂક્યા છે, પણ સાથે સાથે બ્રિટનમાં જ્યારે લેબર પાર્ટી હોય છે ત્યારે લેબર પાર્ટી દરમિયાન હાઉસ ઓફ કોમન્સમાં એક ભારતીય તરીકે કયા ભારતીય સૌ પ્રથમ વખત પ્રતિનિધિત્વ કર્યું? તેમાં આન્સર આવશે દાદાભાઈ નવરોજી. બ્રિટનની લેબર પાર્ટીમાં હાઉસ ઓફ કોમન્સના પક્ષમાં પ્રથમ વખત એક ભારતીય તરીકે સ્વતંત્ર ચૂંટાઈ આવનાર અને પ્રથમ ભારતીય પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ હોય છે દાદાભાઈ નવરોજી. અને આપણે વાત કરીએ પ્રોપર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. હવે આ દાદાભાઈ નવરોજીની બુક છે. દાદાભાઈ નવરોજીએ તે સમયે બ્રિટિશરો દ્વારા કઈ રીતે ધનનું બહિર્ગમન થાય છે, ધન કેવી રીતે બહાર જાય છે. હવે આપણને ખબર છે
કે ભાઈ અમુક વસ્તુઓ યુરોપથી પણ ભારત આવતી અને અમુક વસ્તુઓ ભારત એટલે કે એશિયન દેશોમાંથી પણ યુરોપિયન દેશોમાં જતી. ભારતમાંથી જે બહાર જાય એ વસ્તુ તદ્દન સસ્તી, યુરોપમાં એ વસ્તુ તદ્દન સસ્તી રીતે વેચાય. યુરોપની વસ્તુ ભારતમાં આવે એટલે ભારતના લોકો પર બોજો વધે, ભારતના લોકો મોંઘવારીમાં ફસાય અને તેમના જોડેથી મોટામાં મોટી રકમ હડપી શકાય. માત્ર આ જ ઉદ્દેશ્ય સાથે બ્રિટિશરો આયાત નિકાસ કરતા. હવે જ્યારે દાદાભાઈ નવરોજીએ પ્રોપર્ટી એન્ડ ઓન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા નામની બુક લખી તો તેમાં આ વધુ પડતી નખાતી જકાત અને તે જકાતની ભારતીયો પર અસર તેના વિશે તેમણે આ બુક લખી. અને સાથે સાથે આપણે યાદ રાખીશું કે સૌ પ્રથમ વખત સામાન્ય એવો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આપણને આપનાર મહાનતમ વ્યક્તિ હતા દાદાભાઈ નવરોજી. તો આ રીતે આપણે જોયા રવિન્દ્રનાથ ટાગોર અને અન્ય એક સમાજ સુધારક એટલે કે દાદાભાઈ નવરોજી. આધુનિક ભારતના ઇતિહાસની મુખ્ય પ્રતિભાઓ જોઈએ તો તેમાં સૌથી પહેલા જોઈએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની વાત કરીએ એટલે આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે 1947માં આપણને સ્વતંત્રતા મળે છે અને ત્યારબાદ જ્યારે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિની વાત આવે છે ત્યારે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બને છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જનરલી આપણને સૌને ખબર છે કે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે 2 ટર્મ સુધી ચાલ્યા આવે છે અને રાજેન્દ્ર પ્રસાદે આ સમયે એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિના સંગ્રામમાં 1934માં મુંબઈ અધિવેશનની અધ્યક્ષતા લીધી હોય છે. આના સિવાય 1946માં જે બંધારણ સભાના ગઠનની શરૂઆત થાય છે એ બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ તરીકે પણ રાજેન્દ્ર પ્રસાદ હોય છે. અને આ સિવાય આપણે યાદ રાખીશું ઇન્ડિયા ડિવાઇડેડ નામનું જે પુસ્તક છે જે ભારત અને પાકિસ્તાનના ભાગલા પર મૂળભૂત રીતે આધારિત છે તે પુસ્તકના રચયિતા પણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ સિવાય એક મહત્વના સ્વાતંત્ર્ય સેનાની, જનરલી સ્વાતંત્ર્ય સેનાનીની વાત કરીએ એ ગાંધીજીથી લઈને સરદાર પટેલથી લઈને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય કે પછી ચક્રવર્તી રાજગોપાલાચારી હોય, કોઈ પણ હોય, જનરલી એમાં પુરુષોની સંખ્યા વધારે છે. પણ સ્વતંત્રતા પ્રાપ્તિની લડાઈમાં કેટલાય એવા આંદોલનો હોય છે કે જેમાં મહિલાઓએ પહેલ કરી હોય છે અને મહિલાઓની પહેલમાં જાણીતા એક મુખ્ય મહિલા એટલે કે ડોક્ટર એની બેસન્ટ. ડોક્ટર એની બેસન્ટ એક ભારતીય ન હોતા આયરિશ મહિલા હોય છે. તે હોય છે તો આયરિશ, પણ ભારતમાં જે સ્વતંત્રતાની ચળવળ હોય છે તેના દ્વારા પ્રભાવિત થાય છે. એકચ્યુઅલી પહેલા શરૂઆતમાં જે થિયોસોફિકલ સોસાયટી હોય છે, થિયોસોફિકલ સોસાયટીમાં માત્ર સેવા આપવા ભારત આવે છે અને સમયાંતરે થિયોસોફિકલ સોસાયટીના અધ્યક્ષ બની જાય છે, સેવાના કામની શરૂઆત કરે છે અને ત્યારથી એમના જીવનના બધા જ ગોલ એટલે કે બધા જ ધ્યેય બદલાઈ જાય છે. હવે તેમના માટેનું એક જ લક્ષ્ય છે ભારતના લોકોને સ્વતંત્રતા અપાવવી. તો ડોક્ટર એની બેસન્ટ સાથે સંકળાયેલી વાતોમાં એક આપણે યાદ રાખીશું થિયોસોફિકલ સોસાયટી. તે હતા તો આયરિશ, પણ જ્યારે ભારતમાં તે આવ્યા ત્યારે ભારતમાં તેમણે અમુક વર્તમાનપત્રો, અમુક સામયિકો, અમુક સાપ્તાહિકો ચલાવ્યા હોય છે. આ સાપ્તાહિકો અને સામયિકોમાં એક હોય છે ન્યૂ ઇન્ડિયા અને બીજું હોય છે ધ કોમનવેલ. ખાસ કરીને આ 2 સામયિક કે સાપ્તાહિક આપણે ખાસ યાદ રાખીશું. જ્યારે આપણે વાત કરીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની, સૌ પ્રથમ વખત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જો કોઈ મહિલાએ અધ્યક્ષ સ્થાન લીધું હોય તો તે મહિલા હતા ડોક્ટર એની બેસન્ટ. જ્યારે આપણે આધુનિક ઇતિહાસની વાત કરતા ત્યારે 1905માં આપણે બંગાળના ભાગલા જોયા, 1906માં આપણે મુસ્લિમ લીગ જોઈ, 1916ની એક મહત્વની ઘટના હતી લખનૌ કરાર. 1916માં લખનૌ કરારની સાથે સાથે એક મહત્વના આંદોલનની શરૂઆત થઈ હતી અને એ આંદોલન ઓળખાયું હતું હોમ રૂલના નામે. હોમ રૂલ એટલે પોતાના દેશમાં પોતાનું જ રાજ્ય. જેમ હોમ એટલે ગૃહ અને રૂલ એટલે શાસન કે રાજ્ય, પોતાના ઘરમાં પોતાનું રાજ્ય ચાલે એવી રીતે પોતાના દેશમાં પણ સ્વશાસન આપણા જ હાથમાં હોવું જોઈએ. તો એના પરિણામે ડોક્ટર એની બેસન્ટ
જે લોકમાન્ય તિલકનું ફેવરિટ અને એમનું એ સમયગાળાનું મુખ્ય આંદોલન હોમ રૂલ કહી શકીએ, તેનો દક્ષિણ ભારતમાં પ્રચાર પ્રસાર કરે છે. અને એના પહેલા તેમણે ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ જેવા સાપ્તાહિકો કહી શકાય તેની પણ શરૂઆત કરી દીધી હોય છે. ઇવન ડોક્ટર એની બેસન્ટને તો બ્રિટિશરો વિરુદ્ધ ટીકા ભરેલું ભાષણ લખવા ગિરફતાર પણ કરવામાં આવે છે. તેમની ધરપકડ પણ કરાઈ છે, પણ લોકોના પ્રતિસાદ સામે અને અંગ્રેજો વિરુદ્ધ લોકોના ડોક્ટર એની બેસન્ટની ધરપકડના વિરોધમાં પ્રતિકાર સામે બ્રિટિશરોએ તેમને મુક્ત કરવા પડે છે. આમ લોકપ્રિય સ્ત્રીઓમાં એ સમયે એક નેતા તરીકે ડોક્ટર એની બેસન્ટ હતા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સૌપ્રથમ વખત સ્ત્રી તરીકે અધ્યક્ષ સ્થાન તેમણે લીધેલું. અને આની સાથે આપણે યાદ રાખીશું સેન્ટ્રલ હિન્દુ કોલેજ. વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના ડોક્ટર એની બેસન્ટના પ્રયત્નોથી. શૈક્ષણિક વાત કરીએ તો આપણે ખાસ અડિયાર પણ યાદ રાખીશું કે અડિયારમાં એક વિશ્વવિદ્યાલય પણ ડોક્ટર એની બેસન્ટના પ્રયત્નોથી બનાવાય છે. તો આ રીતે આપણે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડોક્ટર એની બેસન્ટનો અભ્યાસ કરી શકીએ છીએ. આ સિવાયના અન્ય બે વાત કરીએ તો તેમાં અબ્દુલ ગફાર ખાન અને ગોપાલ કૃષ્ણ ગોખલે. અબ્દુલ ગફાર ખાન વિશે આપણે જાણીએ છીએ તે પ્રમાણે તેમને સરહદના ગાંધીના નામે ઓળખવામાં આવતા. તો અબ્દુલ ગફાર ખાનમાં આપણે યાદ રાખીશું સરહદના ગાંધી. અહીંયા એમના વિશેની એક વિશેષતા એ છે કે એક વિદેશી તરીકે પ્રથમ ભારત રત્ન મેળવનાર જો કોઈ વ્યક્તિ હોય તો તે વ્યક્તિ હતા અબ્દુલ ગફાર ખાન. જો કે અબ્દુલ ગફાર ખાન પોતે મુસ્લિમ હોવા છતાં દ્વિરાષ્ટ્રનો જે સિદ્ધાંત હોય છે, એટલે કે બે દેશના ભાગલા, અને બે દેશના ભાગલાના તરફેણમાં જે લોકો હોય છે એમણે બનાવેલો દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત તેના અબ્દુલ ગફાર ખાન વિરોધી હોય છે. તો આના પરથી આપણે તેમની તે માનસિકતા કે જે મોટે ભાગે ગાંધીજી અને અન્ય લોકપ્રિય નેતાઓની હતી તે માનસિકતા વિશે આપણે સમજી શકીએ છીએ. તો આ રીતે ભારત રત્ન, સરહદના ગાંધી અને દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતના વિરોધી એવા અબ્દુલ ગફાર ખાન. આ સિવાય એક વાત કરીએ તો તે છે ગોપાલ કૃષ્ણ ગોખલે. હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ 1885માં. સ્થાપના સમયે ઘણા બધા નેતાઓ કેટી તેલંગ છે, વ્યોમેશચંદ્ર બેનર્જી છે, સુરેન્દ્રનાથ બેનર્જી છે, ફિરોઝશાહ મહેતા છે, દાદાભાઈ નવરોજી છે, કેટલાય નેતાઓ હોય છે. પણ જેમ 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 સમય જાય છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં યુવાનો વધતા જાય છે. હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં 1907માં એક મોટો ફટકો પડે છે કે જહાલવાદ અને મવાળવાદ એમ બે જૂથ પડી જાય છે. મવાળવાદ એટલે ઉદારમતવાદી, શાંતિપ્રિય લોકો, કાગળ કામ પર આધારિત લોકો, જ્યારે જહાલવાદ એટલે લાલ, બાલ અને પાલ, જે સામાન્ય રીતે સામાન્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય તેવા લોકો. ગોપાલ કૃષ્ણ ગોખલેની વાત કરીએ તો ગોપાલ કૃષ્ણ ગોખલે આ સમયે મુખ્ય મવાળવાદી નેતાઓમાં આવતા. તેથી મવાળવાદી નેતા તરીકે જાણીતા છે. સૌથી મોટું બહુમાન જો ગોપાલ કૃષ્ણ ગોખલેને આપવું હોય તો તે હોય છે આપણા રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ તરીકે આપણે અહીંયા યાદ રાખીશું શ્રીમદ રાજચંદ્ર. અને આપણે મહાત્મા ગાંધીના જ્યારે રાજકીય ગુરુની વાત કરીશું ત્યારે આપણે યાદ રાખીશું ગોપાલ કૃષ્ણ ગોખલે. ગોપાલ કૃષ્ણ ગોખલેને 1915માં લોકમાન્ય તિલક દ્વારા ભારતીય હીરા તરીકે, એટલે કે ભારતનો એક હીરો હોય જેને આપણે કોહિનૂર કહીએ છીએ, ભારતના સર્વશ્રેષ્ઠ હીરાને શું કહીશું? કોહિનૂર. તો ભારતીય કોહિનૂર તરીકે નવાજવામાં આવે છે. અને ત્યારથી ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતીય હીરા અથવા ભારતીય કોહિનૂર તરીકે જ જાણીતા થયા હોય છે. આ સિવાય ભારત સમાજ સેવક, આ જે ભારત સમાજ સેવક સંઘ હોય છે તેની સ્થાપના કરવા 1905માં ગોપાલ કૃષ્ણ ગોખલેએ ઘણા પ્રયત્નો કર્યા. તો આ રીતે આપણે આધુનિક ઇતિહાસ દરમિયાનની અમુક મુખ્ય અને જેને કહી શકાય વિશિષ્ટ પ્રતિભાઓ વિશે જાણી શકીએ છીએ.